નમસ્કાર, હું મનીષા આપનું સ્વાગત કરું છું હિન્દ ટીવીમાં। હિન્દ ટીવીના તમામ દર્શક મિત્રોને ઉત્તરાયણ પર્વ પર હિન્દ ટીવી ન્યૂઝ અને ડીએલ નેટવર્ક તરફથી ખૂબ શુભકામના। ઉત્તરાયણ પર્વ આપના માટે સુરક્ષિત અને સલામત રહે તેવી શુભેચ્છા। નર્મદાના ડેડિયાપાડામાં પ્રાણઘાતક અકસ્માત, માંડવીના પિતા પુત્રી સહિત 3ના મોત। દેવમોગરા દર્શન જતા ઘટી દુર્ઘટના, 7 ઘાયલ। શહેરમાં બની વધુ એક સાયબર ક્રાઇમની ઘટના, કતારગામની હીરા પેઢીને ₹12.47 લાખનો ચૂનો। કાપોદ્રામાંથી વધુ એક કૂટણખાનું ઝડપાયું, દંપતી સહિત 3ની ધરપકડ। સમગ્ર રાજ્ય સહિત સુરતીઓ ઉજવી રહ્યા છે ઉત્તરાયણનો પર્વ। દાન, ધર્મ અને ઊંધિયા સહિત મ્યુઝિકના તાલે પતંગની મજા માણતા સુરતી લાલાઓ। પ્રયાગ તીર્થમાં મહાકુંભનો પ્રારંભ, તો બીજી તરફ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતા લોકો મનાવશે ઉત્તરાયણનો પર્વ। ઉત્તરાયણ એટલે પતંગનો પર્વ, હર્ષ ઉલ્લાસનો પર્વ। વિશાળ આકાશમાં ઉલ્લાસના રંગબેરંગી પતંગો ચગાવીને પેચ લડાવીને લોકો આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે। આ સાથે જ આ પર્વમાં દાન ધર્મનો પણ અનેરો મહિમા છે। ઉપરાંત ચીક્કી અને ઊંધિયું જલેબી ખાઈને લોકો આ પર્વને સ્વાદિષ્ટ બનાવે છે। નાના મોટા સૌ ઉત્તરાયણ અગાશી પર જઈને પતંગ ચગાવીને આજના દિનની ઉત્તરાયણ કરી રહ્યા છે। પણ આ વખતના ઉત્તરાયણ પર્વની ખાસ વિશેષતા એ છે કે સુરતી લાલાઓએ ચાલુ કરેલા નવા ટ્રેન્ડ પ્રમાણે સુરતીઓએ શનિવાર અને રવિવારની રજા હોવાથી બિફોર ઉત્તરાયણ ઉજવી હતી। દિવસે અને દિવસે વધી રહેલી મોંઘવારીએ માજા મૂકી છે, પરંતુ તહેવારોના શોખીન સુરતીઓ મોંઘવારીએ બાજુને મૂકીને મોંઘવારીનો પેચ કાપી નાખ્યો છે। એટલે કે હાલ તો સુરતી લાલાઓ મોંઘવારીને લપેટ કહીને પતંગ ચગાવવામાં મશગુલ બન્યા હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે। તો આવો નિહાળીએ સુરતી લાલાઓની ઉત્તરાયણની મોજ મસ્તીના દ્રશ્યો। ઉત્સવ પ્રિય સુરતીઓ ઉજવણી માટેનું બહાનું શોધતા હોય છે, તેમાં પણ ઉત્તરાયણને ભારે ધૂમધામથી ઉજવવામાં આવતી હોવાથી સુરતમાં ભારે ઉત્સાહનો માહોલ છે। સોમવારે ઉત્તરાયણની જાહેર રજા હોવાથી સુરતીઓના ઉત્સાહમાં વધારો થયો છે। રવિવારે પૂરા દિવસની બિફોર ઉત્તરાયણની મજા અનેક વિસ્તારોમાં જોવા મળી હતી। આ સાથે સોમવારે ઉત્તરાયણ પર્વની આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। આ સાથે સોમવારે પણ ઉત્તરાયણની મજા અનેક વિસ્તારોમાં જોવા મળી હતી। આકાશ પણ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। પતંગ અને દોરીના ભાવ આ વર્ષે વધારો થયો છે। તેમ છતાં સુરતીઓની ઉત્તરાયણની ઉજવણીમાં જરા પણ ફરક પડ્યો નથી। દરેક તહેવાર પર્વ એક અલાયદા અંદાજથી ઉજવવામાં માહિર સુરતીઓએ ઉત્તરાયણ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરી હતી। આ ઉપરાંત દેશી બાજા પીપોડી સાથે યંગસ્ટરે ધૂમ મચાવી હતી। પવન પણ સારો હોવાથી પતંગ ચગાવવાવાળા રસિયાઓને મજા પડી ગઈ હતી। પતંગ રસિયાઓએ પતંગ ચગાવવા સાથે તલ, દાણા અને મમરાની ચીક્કી અને લાડુની પણ આગાસી પર મજા માણી હતી। આ દિવસોમાં મોટા ભાગના લોકો ઘરે ખાવાનું બનાવતા ન હોવાથી ઊંધિયું, પોક અને ભજીયા ભૂસા સાથે ઉજવણી કરી હતી। સાંજ પડતાની સાથે જ શહેરના આકાશમાં અનેક કંડીલ ચકતા જોવા મળ્યા હતા, તો ફટાકડા અને આતાશબાજી ફોડીને ઉત્તરાયણની મજાને બેવડી હતી। આકાશમાં રંગબેરંગી પતંગોની પેચ લાગી હતી, જ્યારે રાત્રે આકાશમાં આતાશબાજીની નજારો જોવા મળ્યો હતો। રાત્રે આતાશબાજી સાથે આકાશમાં બલૂન અને ફાનસ પણ જોવા મળ્યા હતા। સુરતમાં વાસી ઉત્તરાયણના ભારે ક્રેઝ હોવાથી આ વખતે સતત 3 દિવસ સુધી ઉત્તરાયણનો માહોલ દેખાયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત। નવાગામ ડિંડોલી ખાતે લિંબાયતમાંથી ધારાસભ્યની ચૂંટણી લડીને વિજેતા બનનાર સંગીતા પાટીલના બહુમાન અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સંગીતા પાટીલને જીતના અભિનંદન આપવા અને સન્માન કરવા ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતા ઉપસ્થિત રહી હતી।
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાજપીઓએ સંગીતા પાટીલને શુભેચ્છા આપી હતી. બુંદીના લાડુથી સંગીતા પાટીલની તુલના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એ લોકો પણ દેખાયા હતા જે લોકોએ સંગીતા પાટીલના ધારાસભ્યના નામની જાહેરાત બાદ આખું શહેર માથે કર્યું હતું અને વિરોધ પણ કર્યો હતો. પણ સંગીતા પાટીલની જીતથી CR પાટીલ અને કાર્યકર્તાઓમાં તો ખુશીનો માહોલ બની જ ગયો હતો. આ કાર્યક્રમમાં CR પાટીલે લિંબાયતની આ મહિલા ધારાસભ્યને તલવાર આપીને અભિનંદન કર્યું હતું. નર્મદા જિલ્લાના સેજપુર ગામની સીમમાં પૂરપાટ દોડતી મારુતિ વાન ઝાડ સાથે ભટકાતા દેવમોગરા માતાજીના દર્શને કરવા જતા માંડવીના વર્મા પરિવારના પિતા પુત્રી સહિત 3 સભ્યોના મોત નિપજ્યા હતા, જ્યારે 7ને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માંડવી તાલુકાના અરેઠા ગામમાં રહેતા રાજેશ ધર્મરાજ વર્મા ગેરેજમાં મિકેનિકની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે રવિવાર હોવાથી તેઓ સહપરિવાર સાથે પોતાની મારુતિ વાનમાં નર્મદા જિલ્લામાં આવેલા દેવમોગરા માતાજીના મંદિર દર્શને કરવા નીકળ્યા હતા. સવારના સુમારે તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સેજપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક મારુતિ વાન હંકારતા રાજેશભાઈ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસ્યા હતા. કાર ધડાકાભેર રોડ સાઈડના એક ઝાડ સાથે ભટકાઈ હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 10 વ્યક્તિ પૈકી અંગત ઘનશ્યામ વર્માનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે રાજેશ વર્મા અને તેમની 1 વર્ષની પુત્રી સૃષ્ટિને ગંભીર હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તાબડતોબ ખસેડ્યા હતા. જોકે દુર્ભાગ્યવશ સિવિલમાં રાજેશ અને તેમની પુત્રીનું મોત થઈ ગયું હતું, જ્યારે અન્ય 7ને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં પિતા પુત્રી સહિત એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજતા વર્મા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેની સામે ચોર ઇસમો તથા ઠગબાજો પણ એટલા જ સાતીર થઈ જાય છે. તેઓ ટેકનોલોજી કરતા 2 પગલા આગળનું વિચારીને ઠગાઈ કરવાનું છોડતા નથી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં એક એવી ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં એક ઠગે કંપનીના માલિકના નામનું બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદના વોડાફોન સેન્ટરમાં તેમનો સિમ કાર્ડ ખોવાઈ ગયેલો હોવાનું જણાવી નવો સિમ કાર્ડ ખરીદ્યો હતો અને બાદમાં જ સિમ કાર્ડ વડે તેમના એકાઉન્ટને ઓપરેટ કરીને અલગ અલગ જગ્યાએથી રોકડા રૂપિયા 12.47 લાખની ઠગાઈ કરીને ભાગી છૂટ્યો હતો. અડાજણ પાટિયા રતન પાર્ક સોસાયટીના મકાન નંબર 606માં રહેતા અંકિત દિનશન જૈન ભગવતી જેમ્સમાં મેનેજર તરીકે કામ કરે છે. તેમના માલિક ભરતભાઈ ભીમજીભાઈ કથિરિયાનું ઇન્ટરનેશનલ બેન્કિંગ હોવાથી તેઓ મોબાઈલ દ્વારા પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરે છે. જોકે એક ગઠિયાએ આ જ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આ ઠગે પહેલા તો ભરત સુનિલ કથેરિયા નામનું બોગસ લાયસન્સ બનાવ્યું હતું અને બાદમાં તેને નવું સિમ કાર્ડ લેવા માટે અમદાવાદની ગુરુકુલ વોડાફોન નામની ઓફિસમાં પોતાનો સિમ કાર્ડ ખોવાઈ ગયેલો હોવાથી તેઓને નવું સિમ કાર્ડ જોઈતો હોવાની નોંધ વિશ્વક્રમમાં નામથી અરજી આપી હતી, જેના આધારે વોડાફોન કંપનીએ તેઓને નવા નંબરનો સિમ કાર્ડ આપ્યો હતો. બસ પછી તો આ ગઠિયાએ આ જ સિમ કાર્ડનો પાસવર્ડ ઓપરેટ કરીને તેમના એકાઉન્ટમાંથી જુદી જુદી જગ્યાએ 12.47 લાખની છેતરપિંડી કરી હતી. જ્યારે પોતાનો સિમ કાર્ડ બંધ આવતા ભરતભાઈએ વોડાફોનમાં તપાસ કરાવી હતી, જ્યાંથી તેમને માલુમ પડ્યું હતું કે પોતાનો નંબર બંધ કરાવી ઠગે નવો નંબર લઈ પોતાના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉછાપત કરી છે. જેથી બાદમાં મેનેજર અંકિતે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં અજાણ્યા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રામાં ધમધમતા કૂટણખાના પર પોલીસે રેડ પાડી કૂટણખાનું ચલાવનાર દંપતી સહિત 3ને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. શહેર આખામાં ક્યાંક તો બ્યુટી પાર્લરની આડમાં કૂટણખાનું ધમધમી રહ્યું છે, તો ક્યાંક ભાડાના મકાનમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં ઘણા સમયથી સેક્સ રેકેટ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. જોકે દિલ્હી ગેંગરેપ અને સુરતમાં લલના પર થયેલા ગેંગરેપ બાદ પોલીસ સફાળી જાગી છે. હવે પોલીસે કૂટણખાનું ઝડપી પાડવા આકાશ પાતાળ એક કરી નાખ્યા છે. કાપોદ્રા પોલીસે પણ આવું જ એક કૂટણખાનું કૃષ્ણાનગર સોસાયટીમાંથી ઝડપી પાડ્યું હતું. આ કૂટણખાનામાં સુભાષ બંશીલાલ બારોટ નામનો યુવાન કૂટણખાનું ચલાવતો હતો. તે કૂટણખાનામાં પોતાની જ પત્નીને દેહ વ્યાપારના ધંધામાં લગાડી દીધી હતી. આ ઉપરાંત અડાજણની એક યુવતીને પણ પૈસાની લાલચ આપી દેહ વિક્રયનો ધંધો આ દંપતીએ રાખી હતી. પોલીસે કૂટણખાનું ચલાવનાર દંપતી તથા એક યુવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. નર્મદાના ડેડિયાપાડામાં પ્રાણઘાતક અકસ્માત, માંડવીના પિતા પુત્રી સહિત 3ના મોત. દેવમોગરા દર્શન જતા ઘટી દુર્ઘટના, 7 ઘાયલ.
વધુ એક સાયબર ક્રાઇમની ઘટના. કતારગામની હીરા પેઢીને ₹12.47 લાખનો ચૂનો. કાપોદ્રામાંથી વધુ એક કૂટણખાનું ઝડપાયું. દંપતી સહિત 3ની ધરપકડ. સમગ્ર રાજ્ય સહિત સુરતીઓ ઉજવી રહ્યા છે ઉત્તરાયણનો પર્વ. દાન, ધર્મ અને ઊંધિયા સહિત મ્યુઝિકના તાલે પતંગની મજા માણતા સુરતી લાલાઓ. પ્રયાગ તીર્થમાં મહાકુંભનો પ્રારંભ તો બીજી તરફ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતા લોકો મનાવશે ઉત્તરાયણનો પર્વ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું હિન્દ ન્યૂઝમાં. નમસ્કાર.